અક્રૂરજી મથુરામાં રહે છે. અક્રૂરજીને બોલાવ્યા. અક્રૂરજી, આપણે ધનુર્યાગ કરવાનો છે, ધનુષવન. અને એ ધનુર્યાગની અંદર દેશ વિદેશમાંથી બધાને તેડાવવાના છે. અને ગોકુળમાં નંદ બાવાને પણ હાગમટે આવવાનું નોતરું આપો. અક્રૂર હાયલા હરીને તેડવારે. અક્રૂરજીને આજ્ઞા આપી. અક્રૂરજી રથમાં બેસી અને કૃષ્ણ, બલરામ અને જશોદા, નંદ બાવા ટોટલી આખું ગોકુળને નોતરવા માટે જાય છે. એને ખબર છે કે હું કનૈયાને મારવા માટે જ લઈ જાઉં છું. મારા રાજા અક્રૂરજી ખરાબ ઈરાદાથી કૃષ્ણ બલરામને બોલાવે છે. વિષાદ મોહે અક્રૂરજી ગોકુળિયામાં આવે છે. બધા એનું સ્વાગત કર્યું. નંદ બાવા જશોદાએ મૂળ વાત કરી કે અમારા રાજા અને તમારા ભાઈ જશોદાબેન, કંસ રાજા ધનુર્યાગ યજ્ઞ કરે છે, હવન કરે છે ને બધાને તેડાવ્યા છે. તમને પણ જો આ નોતરું આ કંકો. નંદ બાવા જશોદા કહે છે કે બહુ બહુ સારું. અક્રૂરજી કહે છે કે લાલા દાઉજી, તમારે તો ખાસ આવવાનું છે. લાલો મનમાં કહે છે કોઈ ના હોય તો કઈ નહીં, હું તો આવવાનો જ છું. મામા સાથે એના ખોળામાં ગળથોલિયા ખાવા માટે મારે આવવું જ છે. ચિંતા ન કરો કાકા. ભલે ભલે. અક્રૂરજીને વિદાય આપી અને આ ધનુર હવનનો સમય નક્કી થયો. દિવસ આવી ગયો. નંદ બાવા જશોદા કહે છે કે બાળકો, તમે પેલા વેલા વયા જાઓ. છોકરાઓ 2 દી અગાઉ અમે ટાણે આવશું. બહુ સારું. બધી તૈયારી થઈ ગઈ. કૃષ્ણજી, બલરામજી અક્રૂરની સાથે જ નંદ બાવા જશોદા મોકલે છે. અક્રૂરજીના રથની અંદર ગોવાળિયાઓને ઘણા બધા. દાઉજી કૃષ્ણ જાય છે. આનંદ કિલ્લોલ કરતા 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 ભગવાન મથુરાની અંદર પહોંચે છે. મથુરામાં પ્રવેશ કર્યો. કોઈ દિવસ આ ગરીબ લોકોએ શહેર જોયું નહોતું. રોડ ને મકાન ને બિલ્ડિંગો ને ઓહો. જતા પહેલા કનૈયાએ દરેક ગોપીઓને આવજો કીધું. ભગવાનને ખબર છે કે મારું આ ગમન ગોકુળમાંથી અમારું જવું હવે પાછું આવવા માટે નથી. ક્યારે એટલે ક્યારેય હું રાધાને મળવાનો નથી. રાધાને શ્રીદામા નામના ગોપબાળ હતા, એનો શ્રાપ હતો 100 વર્ષના વિયોગનો. એ રાધા, તું તારા કનૈયાને 100 વર્ષ સુધી નહીં મળી શકે. આ શ્રાપને પણ પરિપૂર્ણ કરવો છે ને. આજે રાધા અને કૃષ્ણનું, ગોપી અને કૃષ્ણનું વિયોગ શરૂ થયો છે. કનૈયો જાય છે. બધી સખીઓ કરગરે છે, રડે છે. ના જાઓ, ના જાઓ. અક્રૂરજીના રથના ઘોડાની પૈડાની આગળ સૂઈ જાય છે. રથ નથી ચાલવા દેતા. એક ખૂણાની અંદર રાધિકાજી વૃક્ષના ઝાડ નીચે દૂરથી લાલન સામે નજર કરે છે. લાલો રથમાં આરૂઢ છે. દૂર રહેલી પોતાની અર્ધાંગીની પ્રિયતમા, પ્રાણ વલ્લભા, જીવન સંગીની, પ્રાણ પ્યારી રાધા. આહા, રાધા મને ક્ષમા કરજે. હું જાઉં છું, પણ તારી તસવીર, તારી છબી મારા હૃદયમાં અંકિત છે. લાલો ગયો રાધાજી પાસે. રાધિકાજી, હું જાઉં છું. એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર રાધિકાજીના સજળ નેત્રો કનૈયાની સામે. બધું યાદ આવે છે રાધિકાજી. કેવા તોફાન કર્યા છે, અમે આનંદ કર્યો છે. બંને પ્રેમી પંખીડા એકબીજાના હૃદયની વાત સમજે છે. લાલાએ કહ્યું, રાધા, કોઈને ખબર નથી, પણ તમને ને મને તો ખબર છે કે આજના દિવસથી તમે ને હું 100 વર્ષ પછી મળવાના છીએ. રાધા,
જીવન કેમ જીવવું એની આપણે કલ્પના કરી શકીએ છીએ. અને તમે તો સ્ત્રી છો. સ્ત્રી પોતાના પતિના વિરહમાં કેટલી બધી ગાંડી થતી હોય છે. તમે મને ગુમાવશો, મને ખબર છે, હું તમને ગુમાવીશ, પરંતુ ભગવાન ઉપર ભરોસો રાખજો. હે દેવી, લો આ બંસી મારી, જ્યાં મારી રાધા હોય સાંભળવા વાળી, ત્યાં જ હું બંસરી વગાડું. ભગવાને પોતાની બંસરી અને મોરપીંછ, બંસરી અને કાળી કામળી, આજે કનૈયો પોતાની બંસરી અને કાળી કામળી રાધાજીને આપે છે આ મારી યાદી માટે, આ મારી સ્મૃતિ માટે. રાધિકાજી, હવે પછી ક્યારેય હું બંસરીનો અને કાળી કામળીનો ઉપયોગ નહીં કરું, મારું તમને વચન છે. કૃષ્ણનો રથ આગળ ચાલ્યો. જ્યાં સુધી અક્રૂરજીનો રથ કૃષ્ણને લઈને જાય છે, દૂર દૂર, સીમાડાથી પણ દૂર, ઘોડાના ચાલવાથી રથની જે ધૂળ ઉડે છે જમીનની, એ ધૂળને રાજાજી જુએ છે, રાધાજી નિરખે છે. જ્યાં સુધી એ ધૂળ જમીનમાં પાછી શમન ન થઈ, ત્યાં સુધી રાધિકાજી એ દિશાની અંદર દ્રષ્ટિ કરે છે. હવેથી રાજાનું જીવન નથી, ગોપીઓનું જીવન નથી. ભગવાન ગયા. રસ્તામાં અક્રૂરજીને ભગવાનનું દર્શન થયું. યમુનાજીના જલની અંદર જ્યારે પધારે છે ત્યારે નાવા માટે. અંતે મથુરા આવ્યું અને મથુરામાં બધા બાળકો કહે છે, બોલો વૃંદાવન વિહારી લાલ કી. હવે વૃંદાવન વિહારી લાલ અહીંયા પધાર્યા છે. ઉતારો આપ્યો, બધા દૂર દૂર થઈ ગયા છે. સવાર પડી એટલે લાલો કહે છે કે કાકા કઈ કપડાની કઈ વ્યવસ્થા? હા હા, બાજુમાં ધોબી છે, ત્યાં વ્યવસ્થા કરો. ધોબી છે, સુંદર મજાના વસ્ત્રો એને સીવેલા છે. ધોબી કાકાનો ઉદ્ધાર કર્યો, નવા નવા કપડા બધાએ પહેર્યા. ત્યાર પછી દરજીને ત્યાં નવા કપડા સીવાવ્યા અને પછી એનો પણ ઉદ્ધાર કર્યો. સુદા નામના માળી ઉપર ભગવાને કૃપા કરી. કુબજા નામની એક અતિ કદરૂપી સ્ત્રી છે, ભગવાનને પોતાના સ્વામી માને છે. કુબજાના હાથું ચંદન કરી કુબજાને સ્વરૂપવાન બનાવી. એ કુબજા જે આગલા જન્મમાં પૂતના હતી, એનું ભગવાન કલ્યાણ કરે છે. આમ કરતા 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 ધનુષ્ય ભંગનો દિવસ આવે છે. રાજા કંસે કૃષ્ણ અને બલરામને મારવા માટે સુંદર મજાની વ્યવસ્થા કરી છે. મોટું ચોગાન, ભરતીકોર સભા મંડપ, અને આ ધનુર્યાગ, અને એમાં આ ધનુષ્ય યાગની અંદર હરીફાઈ રાખી તે કંસ રાજાએ મલ્લો સાથે બાંધવાની. એ પહેલા કૃષ્ણ બલરામ મલ્લ સાથે લડે, ઝઘડે અને મરે એ પહેલા પાદરની અંદર એક કુવેલિયા પીડ નામનો હાથી કૃષ્ણ બલરામનું સ્વાગત કરે હેતુથી આગળ ઉભો રાખવામાં આવેલો. ભગવાન તૈયાર થઈ, બલરામજી તૈયાર થઈ, બાળકો તૈયાર થઈ અને આ ધનુર્યાગની અંદર જાય છે, પાદરમાં પ્રવેશ કરે છે. ત્યાં કુવેલિયા પીડ નામનો હાથી, લાલાને ખબર પડી ગઈ કે ઠીક આ કંસનો હાથી છે, મારી નાખવા માટે. કુવેલિયા પીડ નામના હાથીએ પોતાની સૂંઢથી કનૈયાને પકડ્યો, આમ તેમ ફેરવે છે અને પછી સૂંઢથી ઘા કરવો છે. પરંતુ લાલાએ એટલું બધું વજન વધાર્યું, પાછળ દાઉભયા કંસ દાઉભયા છે, એ આ હાથીની પૂંછડી પકડીને કંસને નીચે બેસાડી દીધો. કૃષ્ણ પરમાત્મા છૂટી ગયા અને ભયંકર મુષ્ટિ પ્રહાર આ હાથીના મસ્તકમાં થયો. આ કુવેલિયા પીડ હાથીના રામ રમી ગયા. ભગવાને તેનો વધ કર્યો. આમ કરતા 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 દાઉભયા અને કૃષ્ણ ધનુર્યાગ હવનની જગ્યા છે, ત્યાં આવે છે. મોટું મેદાન. કંસના પ્રધાને જાહેરાત કરી કે હે ભાઈઓ, આપણે આ પ્રસંગને અનુસંધાને મલ્લ યુદ્ધનું આયોજન કર્યું છે. ચાણુર અને મુષ્ટિક નામના મલ્લો ભયંકર મલ્લ છે, પહેલવાન. એની સાથે કોઈને લડવું હોય તો જરૂર આવે.
અમે સાંભળ્યું છે કે નંદ બાવા જશોદાની ઘરે કૃષ્ણ અને બલરામ પણ બહુ મલ્લ યોદ્ધા છે, તો અમે એમને પણ આમંત્રણ પાઠવીએ છીએ કે આવો મેદાનમાં અને આ મલ્લો સાથે પોતાના શક્તિનું પ્રદર્શન કરો. હકીકતે કંસ કૃષ્ણ બલરામને જ મારવા માંગે છે. બીજા બધા યોદ્ધાઓ આવ્યા, થોડી જ વારમાં ચાણૂર અને મુષ્ટિકે બધાને હરાવ્યા. એમ કરતા કરતા એમ કહેવાય છે કે કૃષ્ણ અને બલરામ આવ્યા. ચાણૂર અને મુષ્ટિક સાથે મલ્લ યુદ્ધ કરે છે. ક્યારેક દૈત્યો પડે છે, ક્યારેક રામ બલરામ પડે છે. આમ કરતા 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 ઘણા સમયને અંતે કૃષ્ણ પરમાત્માએ ચાણૂરને અને બલરામજીએ મુષ્ટિકને એક એક મુષ્ટિકાનો પ્રહાર મસ્તકમાં કર્યો, ધરતીમાં સમાઈ ગયા. જય જયકારના શબ્દો થયા આખા મંડપની અંદર. અને કૃષ્ણ છે દોડી અને કંસ રાજા જે પોતાની ગાદી ઉપર બેઠેલા હતા એના ખોળામાં જઈને પડ્યા. મામા, કોઈ દિવસ મને ખોળામાં બેસાડ્યો નથી ને? કંસને આંખો ફાટી રહી. આહા, મારો કાળ! આકાશવાણીએ કહેલું કે 8મો ગર્ભ દેવકીજીનો તારું મૃત્યુ કરાવશે. આવી ગયો. ગાંગા થઈ ગયા. ખોટા માણસો વધારે બીવે, ડરે. કંસનો શ્વાસોચ્છ્વાસ વધી ગયો, હાથ ધ્રુજવા લાગ્યા. કૃષ્ણ કહે છે કે હે મામા કંસ, એક પણ કામ સારું કર્યું નથી. મારી માં અને તમારી બહેન દેવકી, મારા પિતા અને તમારા બનેવી વસુદેવ, આજે આટલા આટલા વર્ષથી તમે જેલમાં પીડ્યા છો. કેટલા કેટલા દૈત્યોને તમે તમારા પોતાના બનાવી લીધા ખોટા પરાક્રમથી. હે રાજા કંસ, આજે તારું મૃત્યુ નિશ્ચિત છે. ભગવાને પરમાત્માનું સ્મરણ કરી અને મોટી મુષ્ટિકા ઊંચી કરી, મુઠ્ઠી, અને કંસના છાતીની અંદર, હૃદયની અંદર મારે છે. જોરથી અવાજ કરી કંસના રામ રમી જાય છે. કંસનું મૃત્યુ થયું. જય જયકારના શબ્દ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અસત્ય ઉપર સત્યનો વિજય થયો, અધર્મ ઉપર ધર્મનો વિજય થયો, કંસ ઉપર કૃષ્ણનો વિજય થયો. આખું મથુરા શહેર ટાઢક અનુભવે છે. આ ગો ગઈ. કંસનો બહુ અત્યાચાર હતો. કંસના પિતા ઉગ્રસેન, પોતાના પિતાને કંસે ઓરડામાં પૂરી દીધા હતા અને પોતે પોતાની હાથે જ રાજ સિંહાસન રાજા થઈ ગયેલો. કૃષ્ણ બલરામે કંસના પિતા ઉગ્રસેન મહારાજની પાસે ગયા, વંદન કર્યા. દાદા, ચાલો તમારું રાજ્ય સંભાળો. આંખમાં આંસુ આવ્યા ઉગ્રસેન. વાહ વાહ કૃષ્ણ, વાહ બલરામ. રાજ્યાભિષેક ફરીથી ઉગ્રસેનનો થયો. રાજગાદી આપી ફરી પાછા ઉગ્રસેન. ભગવાન કૃષ્ણ રાજ સિંહાસન શોભાવી શકે એમ છે, પોતે રાજા બની શકે એમ છે, એની તાકાત છે, રાજ્ય જીતું છે. પરંતુ યદુવંશને જે શાપ છે એ શાપને અનુગ્રહિત કરી ભગવાન ક્યારેય કોઈ દિવસ રાજા બન્યા નથી. ભગવાન માત્ર મદદગાર બન્યા છે. દ્વારકાના રાજા આપણે કહીએ છીએ, પણ દ્વારકાના રાજા બીજા હતા, સુરસેન જેવું કંઈક નામ હતું. કૃષ્ણ પરમાત્માએ તો માત્ર દ્વારકામાં સલાહ સૂચના આપી છે, મદદ કરી છે. તો ભગવાન કૃષ્ણ ક્યારેય રાજા નથી બન્યા, કારણ કે યદુવંશને શાપ છે. એ કથા અલગ છે. ભગવાન થાકી ગયા છે. દેવકી, વસુદેવ, નંદબાવા, જશોદા આજે બધા ભેગા થયા છે. જૂની જૂની વાતો થઈ. ભગવાન શ્રી કૃષ્ણ બધા બેઠા છે. એમાં આંખમાં ઝોંકા આવે છે. એક છીપરા ઉપર બધા બેઠા છે. લાલો આંખ ખોલે છે ને પાછી બંધ કરે છે. દેવકીમાં કહે છે, કનૈયા થાકી ગયો? હા માં, આજે હું થાક્યો છું. કેટલા કેટલા દુષ્ટોનો સંહાર કર્યો, કેટલું કેટલું કામ કર્યું. આજે મને થાક લાગ્યો છે માં, નિદ્રા કરવી છે. દેવકીના માથા ખોળામાં માથું રાખી ઠાકોરજીએ નિદ્રા કરી છે. માતાનો મૃદુ હાથ જે જગતનો છે નાથ, એના મસ્તક ઉપર પડે છે. મા દીકરાના મિલનનું સુંદર હૃદયંગમ દ્રશ્ય. જે જગ્યાએ ઠાકોરજીએ વિશ્રામ કર્યો છે એને આજે વૈષ્ણવ વિશ્રામ ઘાટ કહે છે. જમનાજીની આરતી વિશ્રામ ઘાટે થાય.
બેઠકજી છે. આ આચાર્ય મહાપ્રભુજીની 84 બેઠકોમાં એક બેઠક વિશ્રામ ઘાટ પર છે. ત્યાં બેસીને મહાપ્રભુજીએ વૈષ્ણવને જ્ઞાન આપ્યું છે. ભગવાન કૃષ્ણ સૂતા આરામ કર્યો. ભગવાન જે કરે એનું મહત્વ વધી જાય. ભગવાને દૂધ દહીં છાશની સાથે રમણ કર્યું તો આજે કેટલા દૂધના ભાવ છે. ભગવાને મોરપીછ ધારણ કર્યું તો આજે મોરપીછની સામેણી લેવા જાવ બહુ ભાવ છે. જ્યાં જ્યાં પરમાત્માનો સ્પર્શ છે એનું મહત્વ વધી જાય છે. વિશ્રામ કર્યો એ જગ્યાનું મહત્વ વધી ગયું. ત્યાર પછી નંદ બાવા અને જશોદાને વસુદેવ દેવકીએ વિદાય આપી. માતા પિતાને પ્રણામ કરે. બાપુ, એમાં જશોદા ખૂબ ખૂબ ધન્યવાદ. કનૈયો કહે છે, મારી માતા પિતા સાચા તો વસુદેવ દેવકી, પણ તમે એની મને ખોડ ના આવવા દીધી. મને બહુ સાચવો ગોકુળની અંદર. ભેટે છે, મિલન થાય છે. માં, હવે ઠાકોરજીની મરજી હશે ત્યારે મળીશું. છેલ્લી વિદાય. ત્યાર પછી સાંદીપની ઋષિના આશ્રમમાં વસુદેવ દેવકી કૃષ્ણ અને બલરામને ભણવા મોકલે છે. જુઓ, આપણે 5 વર્ષનું છોકરું થાય એટલે ભણવા મોકલીએ. અહીંયા કનૈયો 13મે વર્ષે ભણવા જાય છે. બિચારા ક્યાં નવરા હતા ભગવાન ભણવા માટે. ગામમાં તો નિશાળ હતી નહીં. આજે સાંદીપની ઋષિના આશ્રમમાં બંને ભાઈઓ ભણવા જાય છે. સાંદીપની ઋષિની સેવા કરી. સાંદીપની ઋષિએ પણ ખૂબ ખૂબ એમને જ્ઞાન આપ્યું. પૂર્ણ જ્ઞાન મળી જતા એને કહ્યું કે જાઓ કનૈયા, બલભદ્ર, તમારું શિક્ષણ કાર્ય પૂરું થયું. આ તમારી ડિગ્રી. કૃષ્ણ કહે છે કે ગુરુજી, ગુરુ દક્ષિણામાં શું આપીએ? બસ કાંઈ નહીં બેટા, સુખી રહો. એમ નહીં ગુરુજી, માગો માગો. ગુરુદેવ ના પડે છે, પણ ગુરુ પત્ની ના આંખમાં આંસુ છે. અરે માં, ગુરુમાં તમે કેમ રહો છો? લાલા, એક વસ્તુ માગવાની ઈચ્છા છે. શું? મારો એકનો એક દીકરો અમારો દરિયામાં નાવા પડ્યો ને, તો શંખચૂડ નામનો જે દૈત્ય છે, જે જલમાં રહે છે, શંખ નામનો દેવતા, એ શંખચૂડ નામના દૈત્ય મારા દીકરાને અપહરણ કરીને દરિયાને તળિયે લઈ ગયો છે. આજે વર્ષોથી એમને પાછો આપતો નથી. દીકરા વિનાના અમને બહુ દુઃખના દાડા છે. બસ બની શકે તો કનૈયા અમારા દીકરાને પાછો લાવો. ભલે ભલે માં. કનૈયો ગયો સમુદ્ર દેવ પાસે, પગે લાગ્યો. હે દરિયા દેવ, તારા તળિયે જવું છે, મંજૂરી આપો. ભગવાને માર્યો ધુબાકો દરિયામાં. તળિયે ગયા. શંખચૂડ નામના દૈત્ય સાંદીપની ઋષિના બાળકને સાચવીને બેઠો છે, પકડીને. એને કહ્યું, હે દૈત્ય, હે શંખચૂડ, હે શંખ, કોકના દીકરા ઉપાડી જવા આ તે કઈ સારી વાત છે? હે નાલાયક, સાંદીપની ઋષિનો પુત્ર પાછો આપ, નહીતર તારો હું નાશ કરી નાખીશ. શંખચૂડ નામના દૈત્યને એમ લાગ્યું કે ઠીક, આ તો ભગવાન કૃષ્ણ, અને આની લીલાગાન તો બહુ સાંભળ્યા છે. કંસ જેવા કંસને મારી નાખ્યો, આની રે બધાય નહીં. કહે છે કે લ્યો ભગવાન, આ સાંદીપની ઋષિનો પુત્ર, મને માફ કરો, મારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ હતી. ભગવાન ખુશ થયા. ભગવાન ખુશ થયા, પ્રસન્ન થઈને કહે છે કે હે શંખચૂડ, હે શંખ, જા, તને પસ્તાવો થયો છે. હું તને વરદાન આપું છું કે મારું નારાયણ સ્વરૂપ હોય, શાલિગ્રામ સ્વરૂપ જ્યારે જ્યારે એની કોઈ પૂજા કરશે ત્યારે તને પણ મારી સાથે વાસ કરવામાં આવશે. હે શંખ, લક્ષ્મીજી છે એ દરિયાની દીકરી છે, તું દરિયાનો દીકરો છો. લક્ષ્મીજી મારા પત્ની છે, તો તું થયો મારો સાળો. તો શંખ છે પરમાત્માનો સાળો થયો. તો સાળો હોવાના માનમાં હવે તને હું મારી સાથે રાખીશ. અને આજની તારીખે પણ વિષ્ણુ ભગવાન ગોરબાપા સત્યનારાયણની કથા કરવા આવે ત્યારે શંખ સાથે હોય છે. પિતૃ કાર્યની અંદર શાલિગ્રામ ભગવાન હોય અને શંખ પણ સાથે હોય. શંખ અને શાલિગ્રામ કરે અલગ પડતા નથી. જીજુ અને સાળો ભગવાન બનેવી શંખ સાળો ઉદ્ધાર કર્યો. સાંદીપની ઋષિનો પુત્ર એમને પાછો આપે છે. આનંદ આનંદ થયો. ત્યાર પછી સુખદેવજી કહે છે કે ભ્રમર ગીત
ગોપીઓ અહીંયા ગોકુળમાં હવે નિશ્ચેષ્ટ જેવી થઈ ગઈ છે, ક્યાંય ગમતું નથી કનૈયા. બગીચાની અંદર ગોપીઓ બેઠેલી હોય છે, કનૈયાને યાદ કરે છે. એમાં ભમરો એક ઉડતો ઉડતો આવે. ભમરાને પુષ્પ બહુ ગમે, ફૂલ બહુ ગમે. એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર, બીજા ઉપરથી ત્રીજા ફૂલ. ગોપીઓ ક્રોધ કરે છે, ભમરા અહીંથી ચાલ્યો જા. ભમરો કહે, કેમ માતાજીઓ? બસ તું આવે છે એટલે મને કનૈયો યાદ આવે છે. શા માટે? ભમરા, તારો સ્વભાવ છે, તું કોઈ દિવસ એક ને એક ફૂલ ઉપર રહેતો નથી. 5-10 સેકન્ડ એક ફૂલ ઉપર રહે, એ ફૂલને મૂકી અને બીજા ફૂલની સુગંધ લેવા માટે જાય છે. એ ફૂલને 5-10 સેકન્ડ સુગંધ લઈ ત્રીજા ફૂલ ઉપર, એમ કરીને ચોથા, પાંચમા, પછી. ભમરા, તારું મન ભટકેલું છે. તું એકને નહીં અનેક ફૂલને પ્રેમ કરે છે. કનૈયો અમને યાદ આવે છે. કનૈયો છે ને, રાધિકાને એકને નહીં દરેક ગોપીઓને પ્રેમ કરે છે. ભ્રમર, એ ભમરા તું અહીંથી વહી જા, અમને લાલો યાદ આવે છે. કેમ? હે ભમરા, તું કાળો છો, અમારો કૃષ્ણ પણ કાળો છે. ભમરા, તું અહીંથી ચાલ્યો જા. કેમ? તારો ગુંજારવ આખા વાતાવરણને મદમસ્ત બનાવે છે. તો કન્યાની બંસરી પણ વાતાવરણને મદમસ્ત બનાવતી. આને ભ્રમર ગીત કહ્યું છે ભાગવતમાં. ભ્રમર ગીતની અંદર ભ્રમર સાથે વાર્તાલાપ ગોપીઓ કરે છે. ભ્રમર ગીત પૂર્ણ કર્યું ત્યાર પછી માતાનો પિતાનો સંદેશો આવે છે અને આમ કરી સુખદેવજીએ 10મ સ્કંદના પૂર્વાર્ધને પૂરો કર્યું. ઉત્તરાર્ધની અંદર જરાસંધ છે મથુરા ઉપર આક્રમણ કરે છે અને એ આક્રમણને ભગવાન કૃષ્ણ એને ખાળે છે. જરાસંધ છે એ રામ કંસનો દુશ્મન, હવે તો કૃષ્ણનો પણ દુશ્મન. કૃષ્ણ પાસેથી રાજ્ય લેવા માટે આક્રમણ કરે છે. 17 વાર આક્રમણ કરવા આવ્યો, 17 વાર એને હરાવ્યો. ત્યાર પછી એક કાલનેમી નામનો દૈત્ય એ પણ આની પર આક્રમણ કરવા આવે છે. ભગવાન એને પણ સંહારે છે. આવા બહુ એટલે બહુ અડચણો આવવા માંડ્યા, વિઘ્ન આવવા માંડ્યા. એટલે માં દેવકી કહે છે કે કનૈયા, આપણે જગ્યા ફરીએ તો આ ભેણીમાં કઈક દોષ લાગે છે. ભગવાન કહે, કાંઈ વાંધો નહીં માં. વિશ્વકર્મા દેવને આજ્ઞા કરી, બ્રહ્માના દીકરા વિશ્વકર્મા, કે હે વિશ્વકર્મા દેવતા, ગુજરાતની અંદર પોરબંદરની બાજુમાં ગોમતીના કાંઠે, દરિયાના કાંઠે એક નગરીનું નિર્માણ કરો. મોટી બધી સોનાની નગરી બનાવો. આ બધા યદુવંશીઓ અને મથુરાવાસીઓ એને ત્યાં હવે સ્થાનાંતર કરવાના છે. આ જગ્યા હવે સારી રહી નથી. ભલે ભલે બ્રહ્માજી અરે વિશ્વકર્મા કહે છે પોતાના સાથીઓ લઈ અને પળવારની અંદર એક નગરી બનાવી. અનેક પ્રકારના દરવાજા છે જવા આવવા માટે. કનૈયાએ દરેકને મથુરામાંથી દ્વારકામાં લઈ આવ્યા. યાદવો, દરેક યાદવ કુળના નાના નાના બાળકો આમથી તેમાં મહેલ જોઈને આશ્ચર્યચકિત. સુવર્ણ મહેલ છે. બારણા અનેક છે. ક્યાં બારણામાંથી ક્યાં જવાય, ક્યાં બારણામાંથી ક્યાં નીકળાય, કોઈને ખબર પડતી નથી. બધા ગાંગા થયા છે. બધા કહે છે યાદવો, દ્વાર કહા, દ્વાર કહા. એલા ભાઈ, દ્વાર કહા, બારણું ક્યાં છે? દ્વાર કહા, દ્વાર કહા. એમ કરતા કરતા દ્વાર કહા, દ્વારકા એમાંથી દ્વારકા થઈ ગયું. આજની તારીખે દ્વારિકા છે. ભગવાને દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું. ત્યારથી ભગવાનનું એક નામ બોલ્યું, બોલો શ્રી દ્વારિકાધીશ કી. દ્વારકાના નાથ મારા રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી. ભગવાન દ્વારિકાના નાથ બન્યા છે. એક વખત માએ કહ્યું, બેટા હવે લગ્ન તો કરી. છોકરી બોકરી ક્યાંય જોવા જાય એ લોકો તને જોવા આવે. કને એવું કે માં, તું મારી ચિંતા કરી, ઈ મારી લગ્નની ચિંતા કરે, મારી ટાણે બધું થઈ જાય. અરે બેટા, હવે મોટો થવા માંડ્યો, મોટા ભાઈના તો લગ્ન થયા, હવે તારો વારો. ભગવાન કહે, કાંઈ વાંધો નહીં માં, થઈ જશે. કુંડની પૂરમાં ભીષ્મક નામના
રાજા રહે છે, એની દીકરીનું નામ રૂકમણી. આ રૂકમણી રૂપ રૂપનો અંબાર છે. પોતે સાંભળ્યા છે વખાણ કૃષ્ણચંદ્રના. જ્યારથી એને ખબર પડી કે યાદવ વંશ શિરોમણી કૃષ્ણ આવા આવા લોકોને હણ્યા છે, કંસ જેવા યોદ્ધાઓને માર્યા છે, ત્યારથી પોતે ભગવાનને વરી ચૂકી છે, માનસિક વરણ થઈ ચૂક્યું છે. રૂકમણીએ એના બાપને કહી દીધેલું માગા આવતા હતા ને ત્યારે, બાપુ આ જગતમાં કૃષ્ણ સિવાય મારે ભાઈ બાપ છે, હું કનૈયા સિવાય કોઈને પરણીશ નહીં. આ રૂકમણીનો ભાઈનું નામ છે રૂકમૈયો. આ રૂકમૈયો છે એ શિશુપાલ દંત વક્ત્ર જેવા રાક્ષસોનો મિત્ર છે. જોરમાં રૂકમૈયાએ એના મિત્ર શિશુપાલને કીધું કે શિશુપાલ તું મૂંઝાતો નહીં, મારી બેન હું તને આપીશ. શિશુપાલ કહે અરે રૂકમૈયા તે તો મારા દિલની વાત કરી દીધી, તારી બેન મને કેટલા વર્ષથી આ બહુ ગમે છે, બહુ ગમે છે. રૂકમૈયો કહ્યું તો તને દીધી, સમય આવવા દે, તારા લગ્ન હું ધામે ધૂમે કરીશ. મારા બેનનો હાથ, રૂકમણીનો હાથ તને સોંપીશ અને જવતલિયા હું હોમીશ. શિશુપાલ ખૂબ આનંદિત છે, પરંતુ અહીંયા રૂકમણી કહે છે કે નહીં માં, નહીં માતા, મારે હે પિતા, હું માત્ર ને માત્ર કૃષ્ણને વરી ચૂકી છું, કોઈને એટલે કોઈને હું જવાબ નહીં આપું. પિતાને ધર્મ સંકટ છે, દીકરાનું માનવું કે દીકરીનું. કાંઈ વાંધો નહીં, સમય આવ્યો. રૂકમણીએ એક ઉપાય કર્યો. પોતે એક પ્રેમ પત્ર લખે છે કૃષ્ણને ઉદ્દેશીને. એક સુંદર મજાનો પ્રેમ પત્ર લખ્યો છે. સુદેવ નામના બ્રાહ્મણ છે, એને કહ્યું કે જાઓ સુદેવ બ્રાહ્મણ, આ મારો પ્રેમ પત્ર આપ કૃષ્ણજીને દ્વારકાની અંદર પહોંચાડી દેશો? હા હા ભલે ભલે બેટા. સુદેવ નામના બ્રાહ્મણ મથુરાથી કુંડનીપુરથી દ્વારકા ક્યારે પહોંચે? ભગવાને માયા કરી કે મારી પ્રિયતમાનો પ્રેમ પત્ર પહોંચાડવા માટે એક બ્રાહ્મણ મને અહીંયા આવે છે. એ બ્રાહ્મણ ધીમે ધીમે કેટલા મહિને પહોંચશે? આ સુદેવ નામના બ્રાહ્મણ જ્યાં આંખ બંધ કરી તો ભગવાન એને સીધો દ્વારકામાં મૂકી દીધો. સુદેવ બ્રાહ્મણ કે બાકી હું બહુ ઝડપથી હાલું છું. અરે ભગવાને આ કર્યું છે એને ખબર, જે હોય તે. કૃષ્ણ પરમાત્માને સુદેવ બ્રાહ્મણ મળે છે. નમસ્કાર કર્યા કૃષ્ણએ. એ ભગવાન, કુંડનીપુરની ભીષ્મક રાજાની પુત્રી રૂકમણીએ આપને એક પત્ર આપ્યો છે. શું છે? એમ કરીને કનૈયાએ એ પત્ર વાંચે છે. લખેલો પ્રેમ પત્ર. શ્રુત્વા ગુણાન ભવન સુંદર શૃણવતામ તે, શ્રુત્વા ગુણાન ભવન સુંદર. રૂકમણીનું પ્રેમ પત્ર. જો લવ લેટર લખાય પણ આવા પ્રેમ પત્ર પહેલેથી ચાલી આવે છે. ગુણવંત શાહ નામના એક લેખક છે, એને પણ બહુ પ્રેમ પત્રો લખ્યા છે કે હાઉ ટુ રાઇટ ધી લવ લેટર્સ, કઈ રીતે પ્રેમ પત્ર લખાય. આ તો શેર ને શાયરીઓ ને, તમે મારો ગુલાબનો ગોટો ને, તમે તમારા ભાઈમાં સૌથી મોટો ને, એક કાગળિયો હાથમાં આવ્યો તો એમાં હું લખેલું હતું. એટલે બેનો એટલે કહું છું, તમારો ક્યાંય ન જડે જોટો, તમે છો ફોડવાનો ટોટો. અરે ભાઈ, એમાં તો એવી અલગ મલકની વાતો લખી છે, હાથમાં આવશે તો લઈને આવીશ પાછો. હું અહીંયા તેડાવજો. અહીંયા શ્રુત્વા ગુણાન ભવન સુંદર શૃણવતામ તે, નિર્વિશ્ય કર્ણ વિવરય હરેર તો અંગતાપમ. હે ભગવાન કૃષ્ણ, શ્રુત્વા ગુણાન,
આપણા ગુણના રૂપના મેં વખાણ સાંભળ્યા છે કે ભવન સુંદર 14 ભુવનમાં તમારા જેવું કોઈ શૂરવીર નથી, ગુણવાન નથી, રૂપવાન નથી. બસ જ્યારથી મેં આ સાંભળ્યું છે ત્યારથી આપણી છબી, આપણી તસવીર મારા હૃદયમાં ઉતરી ગઈ છે. આપણે મળ્યા નથી. છોકરાને ફોટો મોકલો, બાયોડેટામાં ફોટો મોકલજો. છોકરી જોવે અને રૂપાળો હોય, નમણો હોય તો હા પાડે. એમાંય જો છોકરો ભલે સારું કમાતો હોય પણ લાંબુ મોઢું હોય તો આ બોકડા જેવું મારે નથી કરવું. મુખ ઉપરથી વરની વરણી, દિલ કો દેખો ચહેરા ન દેખો, ચહેરો ને લાખોं को लूटा, દિલ સચ્ચા और ચહેરા જૂઠા. પણ બેન ને ગમે તો થાય, દીકરીના પપ્પા મમ્મી એવું કહે. વાહ છોકરાને છોકરીનું મોઢું ગમે તો. રૂકમણીજીએ કૃષ્ણને ક્યાંય જોયા નથી, માત્ર એના રૂપના વખાણ સાંભળ્યા છે, ગુણના વખાણ. શ્રુત્વા ગુણાન ભવન સુંદર શૃણવતામ તે, નિર્વેશ્ય કર્ણ વિવરેર હરતોંગતાપમ, રૂપમ રૂપમ દૃશામ દૃશ્યમતામ અખિલાર્થ લાભમ, ત્વયચ્યુતા વિશતિ ચિત તમ પત્રપમ મે. પ્રેમ પત્રમાં આવું લખ્યું છે કે હે નાથ, મારે તમને શું સંબોધન કરવું? હે પતિદેવ એમ ન કહેવાય, હે પ્રાણ પ્યારા એમ ન કહેવાય, હે મારા પ્રેમી એમ પણ ન કહેવાય, હે મારા ગુરુ એમ પણ ન કહેવાય, હે મારા ભાઈ, હે મારા બાપ એમ તો કહો જ નહીં. તો મારે તમને પ્રેમી તરીકે સંબોધવા કે પતિ તરીકે? હે કૃષ્ણચંદ્ર, મને ખબર નથી કે ડુ યુ લવ મી ઓર નોટ. તું મને પ્રેમ કરે છે કે નહીં એ મને ખબર નથી. શક્ય છે એક પક્ષીય પ્રેમ હોય, હું તમને પ્રેમ કરતી હોઉં, કદાચ હું તમને ન પણ ગમું, શક્ય છે. હે જગતના નાથ, જ્યારથી તમને જોયા છે, મતલબ જ્યારથી તમારા વિશે સાંભળ્યું છે, હું તમને મનથી વરી ચૂકી છું. ગોરબાપા સાથે મને વળતો પત્ર લખજો અને તમારી ઈચ્છા છે કે નહીં બતાવજો. ભગવાન કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ, વિદ્યા વયો દ્રવિણ ધામ અભિરાત્મ તુલ્યમ. કુલશીલ રૂપ વિદ્યા વય પ્રવીણ ધામભી આત્મતુલ્યમ. આટલી વસ્તુ જોવી જોઈએ. લ્યો, છોકરો નક્કી કરતી વખતે આટલી વસ્તુ જોવી જોઈએ. પણ આ તો કેટલું ભણ્યા? બોલો કે બીકોમ. તું? મેં એમ કર્યું. કયો વિષય હતો? છોકરો એમ પૂછે. હિન્દી. તો કે પક્ષીના માળાને શું કહેવાય હિન્દીમાં? છોકરી કે ઈ નથી ભણી, બીજું બધું હિન્દીમાં ભણી. પક્ષીના માળાને ઘોંસલો કહેવાય, ઘોંસલા. હિન્દીમાં એમએ સુધી થયેલી હિન્દી આવડે ને, હિન્દી બોલે તેમ થાય કે ભગવાન આપણા કાન બંધ થઈ જાય તો સારું. છતાંય રિજેક્ટ છોકરી કરે. મારા કરતા 2 વર્ષ ઓછું ભણ્યો છે, મારે નથી કરવું એની હારે. યુવક પતિ તરીકે પસંદ કરતા પહેલા એનું કુળ, એનું ખાનદાન કયું છે એ જોવે, એનો ધર્મ સંપ્રદાય કયો છે એ જોવું જોઈએ. વિધર્મી તો નથી ને, અન્ય કોઈ કુળનો તો નથી ને, ત્યાર પછી પોતાના કુળથી તો નીચે નથી ને, એટલે કુળ જોવું, શીલ, એનું ચારિત્ર્ય, કેરેક્ટર કેવું છે એની તપાસ કરાય. એ રૂપાળો કેવો છે એ પણ જોવું જોઈએ. કન્યા પશ્યતી રૂપ. છોકરો આપણે લગ્નમાં બધે જઈએ છીએ, જાનમાં ને મારો બાપુલિયો ઠીકા ઠીક હારા હારા લુગડા પહેરીને, તો એમાં આ બધો સમૂહ ભેગો થયો છે. એક કઈ વ્યક્તિ ક્યાંક એની દ્રષ્ટિ શું હોય એવું કીધું છે. શાસ્ત્રમાં સુભાષિત છે કે પિતા પશ્યંતી કુલમ. દીકરીનો બાપ છે ને એ જમાઈના કુળને જોવે છે કે કુળ ખાનદાન સારું છે ને.
માતા પશ્યસી વિત્તમ. દીકરીની માં જમાઈ નોકરી તો સારો કરે ને, 60-70 પગાર છે, વાંધો નહીં. રાજકોટમાં મકાન છે, મેખાટીબીમાં મકાન છે, 28 વીઘા જમીન છે, માને એ જ બધું હોય. ભલે દારૂ પીતો પણ જમી તો છે. તો પિતા ખાનદાન જોવે છે જમાઈનું, માતા જોવે છે વિત્તમ એટલે ધન સંપત્તિ પૈસા. છોકરી શું જોવે છે? કન્યા પશ્યસી રૂપમ. દીકરી માત્ર એનું રૂપ જોવે છે, પછી ભલે બટેટાની રેકડી હાંકતો હોય પણ સોહામણો હોવો જોઈએ, ફિલ્મના એક્ટર જેવો. દીકરીને રૂપ સાથે લેવા દેવા છે. અને બાકી બધા જે જાનવાન માંડવિયા હોય એને શું હોય ખબર? ભોજનમ ઇતરેજનાહ. આ વરકન્યાનું કુળ ગમે એવું હોય, રૂપાળો ગમે એવો હોય, ખાનદાન ગમે એવો હોય, કમાતો હોય કે ઘરે બેઠો હોય, હારો હોય કે નરહો હોય, હે જીવ હોય ગોયડું, ખાવાનું શું છે જાણવા જાણી અને બીજું શું હોય, દરેકનું મન ભોજનમાં હોય. તો પિતા છે એ કુળ જોવે છે, માતા છે ધન સંપત્તિ, પુત્રી છે એ રૂપ જોવે છે, અને બાકી બધાય છે એ ભોજન જોવે છે. શું મેનુ શું છે? અને એ પ્રમાણે આવું શાસ્ત્ર કહે છે. તો કન્યા રૂપ જોવે, કુળ જોવે, વિદ્યા એનું જ્ઞાન, એની ઉંમર, દ્રવિણ એટલે ધન સંપત્તિ, આત્મતુલ્યમ પોતાની સાથે ઉભો હોય તો સારો લાગે એમ છે ને, એ પણ જોવું જોઈએ. કન્યા 4 ફૂટની અને વરાજો 6.5 ફૂટનો, આ તો આવળ ને ખજૂરી જેવું થાય. પછી પોતે ઊંચી હોય હેડંબા જેવી, અને ધણી 4 ફૂટનો બટકો હોય તોય ભૂંડું લાગે. પોતે ઘણું બધું ભણી હોય ને પતિ છે સાવ અભણ જેવો હોય, અથવા તો પતિ ઘણું બધું ભણ્યું અને પોતે અભણ હોય. આ તુલના તો કરવી પડે ને. તો એને આત્મતુલ્યમ પોતાની સમવયસ્ક છે ને એ જોવું જોઈએ. આ 8 વસ્તુ જોયા પછી કહેવાય કે હા પપ્પા મને ગમે છે. જો વિદ્યા વય દ્રવિણ ધામભિ કુલ શીલ રૂપ. રૂકમણીજી પ્રેમ પત્રમાં આવું લખે છે કે હે નાથ, મેં તમારા કુલ શીલ રૂપ વિદ્યા બધું જોયું છે, એમાં તમે ખરા ઉતર્યા છો. તન્મે ભવાન ખલ વૃત પરિતંગ જાયા માતમાર પિતશ્ચ ભવતોત્ર વિભો વિદેહી. રૂકમણીજી ભગવાન સાથે લગ્ન કરવા તૈયાર થયા છે. તો એક પક્ષી સંબંધ થયો, મેં આપણે પતિ તરીકે પસંદ કર્યા, તમે મને કરો છો કે નહીં એ નાથ જોવું પડશે. અને તમે મને હરણ કરીને લઈ જાઓ, મને ભગાડી જાઓ. જુઓ, કારણ કે વિધિવત લગ્ન મારા આપની સાથે થઈ શકશે નહીં. મારો ભાઈ રૂકમૈયો મને એના દુષ્ટ મિત્ર શિશુપાલ સાથે પરણાવવા તૈયાર થયો છે, અને મારા પિતા લાચાર છે. મારે દુષ્ટનું પત્ની નથી થવું. કાં તો હે દ્વારિકાધીશ તમારી સાથે પરણું, અથવા તો હું આત્મહત્યા કરીને મૃત્યુ પામીશ. કૃષ્ણ ખુશ થયા. વાહ 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 વાહ, કન્યા તો સારી છે. પોતે પોતાના સ્વહસ્તે તમાલ પત્ર ઉપર પત્ર લખે છે, પ્રિય સખે, પ્રિય સખી, પ્રિય પ્રાણ વલ્લભા રૂકમણીજી. અને પછી પોતાના દિલની વાત રજૂ કરે છે. પરબેડિયામાં ચિઠ્ઠી પેક કરી સુદેવને કહ્યું કે લ્યો ગોરબાપા, આ દક્ષિણા અને આ પત્ર આપી દેજો રૂકમણીજીને. રૂકમણીજીએ પત્રમાં લખેલું હતું એ મહત્વનું એ કનૈયાએ વાંચેલું. રૂકમણીજીએ લખેલું હતું કે આ મહિનાની આ તારીખે મારા લગ્ન છે શિશુપાલ સાથે. એ દિવસે શિશુપાલ મોટી મોટી જાન લઈને આવશે. મારો ભાઈ એને સહકાર આપે છે. આપણે ભાગી જવું છે, પણ કેમ ભાગશું? આઈડિયા હું બતાવું. હે કૃષ્ણજી, મંડપ કન્યા પધરાવો સાવધાન, આવું ગોરબાપા કહે ત્યારે કન્યા છે મંડપમાં આવે ધીમે ધીમે પગે. પરંતુ મંડપમાં આવતા પહેલા અમારી જ્ઞાતિનો રિવાજ છે કે પાદરે થોડેક દૂર અમારા કુળદેવી માતાજીનું મંદિર છે, અને દરેક અમારી જ્ઞાતિની કન્યાઓ
માંડવે પરણવા માટે જાય એ પહેલા સખીઓ સાથે કુળદેવી માતાજીને આરતી કરવા જાય છે, પૂજા કરવા જાય છે, આશીર્વાદ લેવા જાય છે. લાલા, મંડપમાં પધારવાનું મુહૂર્ત છે બપોરના 12:30 વાગ્યાનું. હું 11:30 મારી સખીઓ સાથે કુળદેવીની પૂજા કરવા પાદર આવીશ અને એ સમયે તમે મને રથ લઈ આવજો અને મારો હાથ પકડી અને મને ભગાડી જાજો. વાહ વાહ, કનૈયો કહે તો મજા આવે. હું થયું લ્યો, કોકને ભગાડવું ને એવું તો બહુ ગમે. શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે, રાજન, નક્કી થયેલી વાત મુજબ મંડપમાં પ્રવેશ કરતા પહેલા રૂકમણી પોતાની સહેલીઓ સાથે પાદર જાય છે માં જગદંબાની સ્તુતિ કરવા, કુળદેવીની. જય 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 ગિરિરાજ કિશોરી, જય 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 ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય 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 ગિરિરાજ કિશોરી, જય ગજ બદન ષડાનન માતા, જય ગજ બદન ષડાનન માતા, જગત જનની દામિની શ્રુતિ ગાતા, જય 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 ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય 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 ગિરિરાજ કિશોરી. હે ગિરિરાજ કિશોરી માં સતી પાર્વતી, મારા નમસ્કાર હો. હે મહેશ ભગવાન શિવજીના પત્ની, આજે મારા લગ્ન થાય છે. પિતાએ ભાઈએ જે વ્યક્તિ સાથે મારા લગ્ન નક્કી કર્યા છે એ હું બિલકુલ જવા નથી માંગતી એની સાથે. એ મહાન પાપી છે, એ મદિરાપાન કરે છે, ધૂમ્રપાન કરે છે, એ વ્યભિચાર કરે છે. આવા પતિને હું કેમ સ્વીકારી શકું? હે મા જગદંબા, મેં તો ધારેલા છે મારા મનના માણીગર ભગવાન કૃષ્ણ. માં ક્ષમા કરજે. ખાનદાન માવતરની દીકરી ભાગે સારું ન લાગે. ખાનદાન માવતરની દીકરી ઘર છોડીને ભાગે એ સારું ન લાગે. મા બાપને પૂછ્યા વગર ભાગે એ ન ચાલે. પણ માં, હું તો મારા બાપુને પૂછીને ભાગવા આવી છું. મારા પિતા ભીષ્મક, એને ખબર છે કે રૂકમૈયો કહે છે એ પ્રમાણે શિશુપાલ સાથે મારી દીકરીના જો લગ્ન કરીશ તો મારી દીકરીની જિંદગી ધૂળ ધાણી થઈ જાય. હે મા જગદંબા, મારા બાપુને પેલા પૈગે લાગી એના આશીર્વાદ લઈને તમારી પાસે આવી છું. મારા બાપુએ મને કન્યા વિદાય આપી દીધી છે. મારી માં હયાત નથી. હું માં વગરની દીકરી છું. હે મા જગદંબા કુળદેવી, મારી રક્ષા કરજે. બસ અત્યારે જ મારો ભવિષ્યનો સ્વામી આવતો જશે. હે માં, હું તારી 4 પરિક્રમા કરું મંદિરની, મારો છેલ્લું પરિક્રમા પૂરી થાય પ્રદક્ષિણા, ત્યારે મારો સ્વામી મને આવી મારું બાવડું ગ્રહી અને મને લઈ જાય એવી કૃપા કરો. જગદંબાની મોટી બધી મૂર્તિ છે. માતા પાર્વતીના ગળામાંથી એમ કહેવાય છે કે એક પુષ્પ ખર્યું આપોઆપ અને નીચા બેસી અને રૂકમણીજી પ્રાર્થના કરી રહ્યા હતા એની પાસે જઈ ખોબામાં જઈને આ પુષ્પ પડ્યું. શાસ્ત્રમાં એમ કહેવાય છે કોઈ પણ દેવી દેવતાને આપણે પગે લાગતા હોય, કઈ માગણી કરતા હોય અને એ સમયે એ મૂર્તિ ઉપરથી કોઈ હાર પડે આપોઆપ, કોઈ ફૂલ પડે, કોઈ ચોખા પડે તો એ નમન લઈ લેવું. આપણી પ્રાર્થના ભગવાને માતાજીએ સાંભળી છે અને અવશ્ય સફળ થશે એની નિશાની રૂપે એ મૂર્તિ આપણને પુષ્પ આપોઆપ આપે છે. સામે ચાલીને નમન એ તો ન પડે એટલે આપણે લઈ શિવ મંદિરે ગયા હોય અને બિલીનું પત્ર કે કોઈ પુષ્પ હાથેથી શિવજી ઉપર લઈ અને આપણે લઈએ. ઠાકોરજીનું નમન એના શરીર ઉપરથી લઈએ, બહુ સારી વાત છે. પણ આપોઆપ જ્યારે મૂર્તિ આપણને નમન આપે
પત્ર આપે, એમાંથી ચોખાનો દાણો, અબેલ ગુલાલ, હવે તો કઈ વસ્ત્ર પુષ્પો. આપણી પ્રાર્થના દરમિયાન જ્યારે આપણી પાસે પડે ત્યારે સમજવું કે આપણને અવશ્ય સફળતા મળશે, માગેલું મળશે. એ પુષ્પને માથે લઈ અને જિંદગીભર સાચવી રાખો, કારણ કે પ્રભુની પ્રસાદી છે. રૂકમણી દેવીએ માતા પાર્વતીના અંગ ઉપરથી પડેલું પુષ્પને પ્રસાદમાં માની આંખે લગાડ્યું, માથા પર ચડાવ્યું, હૃદય સરસો ચાંપ્યું પુષ્પ, અને પોતાની ગોપનીય વસ્તુ હતી એની ભેગી ભેળી દીધી. હે માં, આ તારી પ્રસાદી હું જિંદગી પર નહીં ભૂલું. પરિક્રમમાં ફરે છે, પહેલી, બીજી, ત્રીજી અને ચોથી પરિક્રમા પૂર્ણ કરે છે, અને જ્યાં જુએ છે તો ભગવાન કૃષ્ણનો રથ, ઘોડાના ડાબલાના અવાજ, ધૂળની ડમરીઓ, બધાનું ધ્યાન લગ્નની અંદર છે, કોઈને પાદર ધ્યાન નથી. ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાનો જમણો હાથ રથ દોડાવતા દોડાવતા આ મંદિર પાસે ચલાવે છે, લાંબો હાથ કર્યો. રૂકમણીજીએ પોતાના જમણો હાથ ભગવાનના હાથમાં મૂક્યો, હસ્તમેળાપ થઈ ગયો, ઠીકા ઠીકનો ભાગ્યા. વિદ્યુત વેગે આ રથ ચાલે છે, રૂકમણીજીને હરણ કરે છે. બંને એકબીજાને હળે છે, મળે છે, એકબીજાને ભાગ્યશાળી સમજે છે કે આપણે બંને એકબીજાને પતિ પત્ની બને. ભગવાને માતાની વાત માની અને પહેલા લગ્ન કર્યા રૂકમણીજી સાથે. ખબર પડી શિશુપાલને, રૂકમૈયાને, કે મારી બેનનું અપહરણ કરી ગયો છે કનૈયો. દળકટક સૈન્ય લઈ અને કૃષ્ણને બબ્બે કટકા ગાળો દે છે. આમ તો જો કે શિશુપાલ છે એ રૂકમણી, અરે શું કહેવાય, શિશુપાલજી છે તે ભગવાન કૃષ્ણના ફઈના દીકરા ભાઈ થાય છે. છતાંય હોય કોક કોક મામા ફઈના ભંડેડામાં ડખા ન હોય, આપણામાં હોય તો ત્યાં છે. શિશુપાલ નાનો હતો અને એક શિંગડું એના માથે હતું. શિશુપાલના મસ્તક ઉપર એક શિંગડું હતું, બકરીને શિંગડું હોય ને એવું. બધા એને તેડે, અરે વાહ શિશુપાલ, નાનું નાનું શિશુ, આ તે બીજું ત્રીજું. બલભદ્રજી એને તેડે, વસુદેવ દેવકી બધા બાળકને રમાડે, પણ કોઈ દી કનૈયાએ શિશુપાલને, નાનો ભાઈ છે, ભાઈનો દીકરો, શિશુપાલને કોઈ દિવસ એને તેડ્યો નથી, રમાડ્યો નથી. એક વખત શિશુપાલની માં કહે છે, હે કનૈયા, કેટલી વાર આપણે ભેગા થઈ છે, તું કોઈ દી મારા દીકરાને રમાડે નહીં, ખોળામાં બેસાડે નહીં. લાલો કે ના ના, મને નો મજા આવે, છોકરાઓ છીછી પીપી કરે, મારા લુગડા બગડી જાય. અરે પણ બેટા કનૈયા, મારો શિશુપાલ પણ તને તારી બાજુ આવવા માટે હાથ લંબાવે છે, તું એને તેડતો હતો, એનું મન રહી જાય. લાલો કે ભાઈ એને તેડવામાં સાર નથી, ખોટું થાય. અરે ખોટું શું થાય, મામા ભાઈના ભાણેજડા તો રમતા હોય. બહુ જ્યારે ભાઈએ આગ્રહ કર્યો ત્યારે કનૈયાએ શિશુપાલને પોતાના ખોળામાં લીધો. હવે ભગવાનનું અંગરખું નડ્યું કે ગમે તે, એનો મૌક્તિક હાર નડ્યો કે પછી ગમે તે, પણ શિશુપાલને જેવો પોતાના ખોળામાં લીધો ત્યાં શિશુપાલની જે શિંગડી છે માથામાં એ ક્યાંક ભરાણી અને તૂટી ગઈ અને ધ્રાસકો પડી ગયો માતાને. હાય હાય, હવે શું થશે? કનૈયો કે છે, એટલે તો ભાઈબા હું તેડતો નહોતો, મને આ ખબર હતી, એટલે તો હું તેડતો નહોતો તમારા છોકરાને. અરે કનૈયા, હવે શું થશે? મૂળ વાત એમ હતી કે શિશુપાલની માતા હતા, એને કઈક ભૂલ કરી હતી, એક ઋષિનો શાપ હતો, તારે ત્યાં દીકરો થશે, એક શિંગી થશે, એક શિંગડું અવતરશે. જે કોઈ વ્યક્તિના ખોળામાં એનું શિંગડું તૂટીને પડશે એ વ્યક્તિના હાથે તારા દીકરા શિશુપાલનું મોત છે. હવે કાનુડાના ખોળામાં બટકું પડ્યું, ભાઈ બાપ આંખો ફાડીને જોવે છે, અરે મારા ભત્રીજા, તું મારા દીકરાને મારીશ? કનૈયો કે ભાઈમાં માં લખ્યું છે તું, એટલે મને તેડતો નહોતો, મને ખબર હતી કાંઈક આડાવડું થશે,
અને કોઈ જાણે હું મારા હાથેથી કેટલાય લોકોના મોત લખ્યા છે ફઈબા, તો હવે તું મારીશ? મારે તો નથી મારવું, પણ મરાઈ જાય તો શું કરવું? આ વાત શિશુપાલ મોટો થયો છે ત્યારે એને ખબર પડે છે, એમ કૃષ્ણ મને મારશે, શિશુપાલને મારે? અરે ગોવાળિયા, તારું શું આવે? એટલા માટે શિશુપાલે રૂકમિયાની દોસ્તી કરેલી. કારણ કે વાત થતી હોય કે કૃષ્ણ અને રૂકમણજીના લગ્ન, શિશુપાલે દોસ્તાર બનાવ્યો. દોસ્તાર બની અને દોસ્તારની બેનું સાથે ઘણાય લીલા કરતા હોય. અત્યારે રૂકમૈયા ઘણા છે, મિત્ર માની અને મિત્ર સાથે દગો કરે છે. શિશુપાલે રૂકમૈયા સાથે મિત્રતા કરી અને એની બેન સાથે લગ્નનું પાકું કરી લીધું. શિશુપાલ પણ માની ગયો, પિતા માનતા નથી, અને આજે આ દિવસ આવે. હવે તકલીફ એ છે, જ્યારે શિંગડી એના ખોળામાં પડી ત્યારે માતા ફઈબા કહે છે, કનૈયા મારા દીકરાને મારતો નહીં હો, તારા હાથેનું મોત ન થવું જોઈએ. કનૈયું કે છે, મારે મારવું નથી, પણ ફઈબા આ શાપ તો સાચો ઠેરવો પડશે ને. એક શરત આપણે રાખીએ, શું? તમારા દીકરાને તમે કહી દીજો કે કૃષ્ણને ગાળો ભલે દે, એક ગાળ દે, એક અપશબ્દ કહે, બીજો અપશબ્દ કહે, ત્રીજો 25, 50, 70, 80, 90, 95, 98 ને 99 ગાળો આપે, 99 અપશબ્દ બોલે, ત્યાં સુધી હું એને નહીં મારું. પણ ફઈબા 100મી ગાળ થશે, 1 ને 2 મીંડા 100, એટલી ગાળ મને દેશે ત્યારે મારે એને હણવો પડશે. આ મારું વચન છે. શિશુપાલ કનૈયાને બહુ ગાળો દે છે. કનૈયો ગણતરી કરે છે, 1, 2, 3. ભરી સભાની અંદર કૃષ્ણ વિશે અપશબ્દો બોલે છે, ગાળો દે છે, હલકી શ્રેણીમાં મૂકે છે. કૃષ્ણ પરમાત્મા નીચું વદન કરી અને માત્ર સાંભળે છે. દ્વારકાનો નાથ આજે ચૂપ છે. બધા કહે છે કે અરે કનૈયા પાસે તો બહુ શક્તિ છે, આ 3 કાવડિયાના શિશુપાલને ન મારી શકે? ગાળોનો વરસાદ. 70, 80, 90, 95, 96મી ગાળ, 97મી ગાળ, 98મી ગાળ, 99મી ગાળ અને 100મી ગાળ. ભગવાન થયા ઉભા, ક્રોધથી લાલ બેંબે જેવી જેની આંખો છે, બોચી પકડીને ઊંચો કરીને હેઠો નાખ્યો. શિશુપાલના રામ રામ રમી ગયા. ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો છે. ફઈબાને કહે છે, ફઈબા માફ કરજો, વિધિના લખિયા લેખ લલાટે મિથ્યા ન જાય, મારે આ કરવું પડ્યું છે. ભગવાન અરે ગુરુજી કહે છે, સુખદેવજી મહારાજ આ રીતે, હે સુખદેવજી, હે પરીક્ષિત રાજા, હવે ભગવાનના લગ્નની મોસમ આવી છે. ત્યાર પછી ભગવાને શંભરાસુર નામના દૈત્યનો વધ કર્યો. એમ કરતા કરતા ભગવાન સત્યભામા, મિત્રવિંદા, સતિયા, ચારુહાસિની, લક્ષ્મણા આવી બીજી 7 પટરાણીઓને પરણ્યા છે. દરેકની અલગ અલગ કથા છે. સમયના અભાવે આપણે લગ્ન વિશે વિશેષ વર્ણન કરી શકીએ એમ નથી. આ દરેક લગ્નો કર્યા છે ભગવાને. ત્યાર પછી ભૌમાસુર નામનો એક દૈત્ય છે, એને 16,100 કુમારી કન્યા હતી, કુંવારી, એને પોતાની ગુફામાં, પોતાના મહેલમાં સંતાડ્યા છે. એનો દુરુપયોગ કર્યો છે. આ 16,100 કન્યાઓ છે. કનૈયાને ખબર પડી અને ભૌમાસુરનો વધ કરી આ 16,100 કન્યા સાથે લગ્ન કર્યું. આ કન્યાઓ બહાર નીકળી ત્યારે કનૈયાએ કીધું કે હે દેવીઓ, જાઓ તમે તમારે માતાની ઘરે જાઓ, પિતાની ઘરે જાઓ, સાસરે જાઓ. આ બધી કન્યાઓ 16,100 કન્યા કહે છે કે હે ભગવાન, હવે અમારો કોણ સ્વીકાર કરે? અમે અભડાઈ ગયું છે. અમારો શરીર રૂપી પાત્ર ભૌમાસુરે ચૂથી વીખી નાખ્યું છે. અમારા માવતર માતા પિતા અમને સ્વીકારશે નહીં. અમે જે સાસરે છીએ એ અમારું સાસરિયું, અમારા પતિ આ અભડાયેલા અંગને સ્વીકારશે નહીં. કનૈયા, અમારી પાસે એક જ ઉકેલ છે, અમે બધી આત્મહત્યા કરી અને મૃત્યુ પામી. એ સમયની કૃષ્ણની વિચારધારા ક્રાંતિકારી. 16,100 કન્યા સાથે અષ્ટપટરાણીઓની સહમતિ લઈ, માતા પિતાની મંજૂરી લઈ અને આ કન્યાઓ સાથે
પોતે લગ્ન કરે છે. 8 કન્યાઓ સાથે અગાઉ પરણ્યા છે. 16,100 સાથે અગાઉ પછી પરણ્યા. ભગવાન કૃષ્ણની કન્યાઓ ભગવાન કૃષ્ણની પત્નીઓ થઈ 16,108. આ દરેક સ્ત્રી થકી ભગવાન કૃષ્ણને 10 દીકરા છે. હવે મારો ગુણાકાર આવડતો હોય, હું તો ગણિતમાં નાપાસ થયો છું એટલે મને તો નથી આવડતું. 16,108 ગુણ્યા 10 જેટલી સંખ્યા આવે એટલે પ્રભુના સંતાનો છે. ભગવાન બધા સાથે વિહાર કરે છે. કોઈ રાણીને એમ નથી થતું કે ભગવાન મારી સાથે નથી. રૂકમણીજીને એમ જ થાય કે પ્રભુ સતત મારી સાથે છે. નારદજીને શંકા ગઈ, આ ભગવાન 16,108 રાણી સાથે, ભગવાન રાત્રિની અંદર 16,108 દિવસે એક રાણીનો વારો આવે. આવું થાય ને, ભગવાન એની સાથે આનંદ કરે. આ તો અન્યાય થાય છે રાણીઓનો. ભગવાન કેમ પહોંચતા હશે? તો નારદ મુનિ દ્વારિકામાં આવે છે. છાનું મુનું જોયું છે તો ભગવાન રૂકમણીજી સાથે વિનોદ મારી રહ્યા છે, આનંદ કરે છે. ઠીક, કાંઈ વાંધો નહીં. તો સત્યભામાના ઓરડામાં જવા દો, ત્યાં કોઈ નહીં હોય. સત્યભામાના ઓરડામાં જાય છે તો ભગવાન સત્યભામાને શાકભાજી સુધારવા લગવે છે. મારું કઈ કરતા રહેજો હો ભાઈ, આવું કરો ને તો રોટલા હારા મળે તો ખરા. પણ ત્રીજા ઓરડામાં કે જાંબુવંતી, ભગવાન ત્યાં નહીં હોય. ત્યાં જુએ છે તો પરમાત્મા એની સાથે ઘઉંના દાણા વીણે છે, હવાલો ચલાવે છે. અરે આમ કેમ? ત્યાર પછી આગળ સત્યા ના ઘરમાં જાય છે તો ભગવાન ત્યાં સુંદર મજાનું ગીત, ભક્તિ સંગીત ગાઈ રહી છે સત્યા અને બંને. ત્યાંથી એના પછીના રાણા લક્ષ્મણા પાસે જાય છે તો ત્યાં ભગવાન કંઈક બીજી પ્રવૃત્તિ કરે છે. દોડીને આવ્યા ફરી પાછી રૂકમણી પાસે તો ભગવાન ત્યાં લીલા કરે છે, આનંદ કરે. ફરી પાછા છેલ્લી રાણી 8મી પટરાણી પાસે જાય છે તો ભગવાન ત્યાં છે. બીજા ઓરડામાં, પહેલા ઓરડામાં, 5મા ઓરડામાં, 8મા ઓરડામાં, નારદ મુનિ દરેક ઓરડા. એ તો ઠીક, પણ 16,100 જે બીજી પત્નીઓ છે એના ઓરડાની તપાસ કરે છે. ભગવાન 16,108 રાણીઓ સાથે આનંદ કરે છે. જુઓ, જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મૂર્ધની. ભગવાન જળમાં, સ્થળમાં, જળ ચેતનમાં હોય તો એની પત્નીઓ સાથે ન હોઈ શકે. પરમાત્માનું સ્વરૂપ દરેક જગ્યાએ વ્યાપ્ત છે. નારદ મુનિને જે મોહ હતો એ ભંગ થયો. ત્યાર પછી બાણાસુરની કથા કીધી છે. નૃગ નામના રાજાની કથા કહી છે સુખદેવજીએ. વર્ષો પછી દાઉ ભૈયા બલરામજી ગોકુળ વૃંદાવનમાં જાય છે. ત્યાં ખેતી કેમ કરવી એમ બલરામજીએ શીખવાડે છે. સિંચાઈ પદ્ધતિ, કૃષિ, ખેતી કેમ કરવી અને પદાર્થ પાઠ ભણાવે છે. અને આજે પણ કિસાન સમાજ, કિસાનના મંડળો, કોઈ ખેડૂતે સારી ખેતી કરી હોય તો એને એવોર્ડ આપે છે, પુરસ્કાર આપે છે. અને એ પુરસ્કારનું નામ છે બલરામ પુરસ્કાર. તો સૌ પ્રથમ ખેતી કેમ કરવી એ બલરામજીએ ગોકુળવાસીઓને સમજાવેલું. માત્ર ઢોર દોવા અને દૂધ વેચવું એમાંથી હવે ક્રાંતિ થઈ છે. ગોપ બાળો, ગોવાળિયાઓ કૃષિ તરફ આગળ વધ્યા છે. કયા મહિનામાં કયું બીજ વાવવું, ક્યારે વાવવું, બીજની ફળદ્રુપતા, જમીનની ફળદ્રુપતા, સાંદ્રતા, ફોસ્ફરસ, પોટાશ, ગંધક આ જમીનમાં કેટલું છે એની માપણી સંપૂર્ણપણે એગ્રીકલ્ચરલ, કૃષિ વિષયક માહિતી બલરામજી આપે છે. ત્યાર પછી ભગવાન એના દીકરાઓના લગ્ન કરે છે. માં સાંબના વિવાહ કરે છે. જરાસંધ નામના કે જેણે મથુરા પર ચઢાઈ કરી એનો વધ કરે છે. પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે ભગવાનને અધ્યક્ષ સ્થાન આપેલું. ભગવાન છે એ અને બલરામજી અહીંયા છોકરાઓને દ્વારિકા સોંપી અને યુદ્ધ કરવા જાય છે. પાછળથી શાલ્વ નામના દૈત્ય આક્રમણ કરે છે. પ્રભુના સંતાનો એની પણ તાકાત અનેરી છે, શાલ્વને હરાવે છે. ત્યાર પછી કુરુક્ષેત્રની કથા કહે છે. જે જગ્યાએ ભગવાનને અર્જુનને કુરુક્ષેત્રનું જ્ઞાન, મતલબ ગીતાનું જ્ઞાન આપ્યું છે, એ જગ્યાએ બધા જાય છે. અને ત્યાર પછી
સુદામદેવ એટલે કે સુદામાનું ચરિત્ર આવે છે. ભગવાનના જૂના મિત્ર સુદામા. બપોર પછીની કથામાં આપણે સુદામદેવનું ચરિત્ર આવે છે. અરે વાહ વાહ. તો અત્યારે સુદામા પધારી કે હું આવું છું સુદામા. ઓકે, બપોર પછીના સત્રમાં આપણે સુદામા ચરિત્ર સાથે પરીક્ષિતનું સ્વધામ ગમન, ભગવાનના ધામનું ગમન અને કળિયુગના લક્ષણો એ વાત કરીશું. એટલા માટે ખાસ કરીને લક્કડ પરિવાર બપોર પછીની કથામાં અવશ્ય હાજર રહે, કારણ કે હુંડીનો અધ્યાય છે. હુંડીનો અધ્યાય એટલે આ 7 દિવસ દરમિયાન આપણે શું સાંભળ્યું, શું ન સાંભળ્યું એનું વર્ણન આવે છે. અથવા તો કોઈ ભૂલથી વર્ણન ચૂકાઈ ગયું હોય, રહી ગયું હોય સમયના અભાવે, તો એનું નામ સ્મરણ કરી અને એ કથા યજમાનો સાંભળે. એથી કરીને આખી કથા શ્રવણ કરી છે અને આખી કથાના શ્રવણનું ફળ આપણને મળે, આપણા પિતૃનો ઉદ્ધાર થાય. નંબર 2 કે કથાકાર કોઈ પણ પૂરેપૂરી કથા સંભળાવી શકતા નથી, એની મર્યાદા છે. દાખલા દ્રષ્ટાંત ભજન કીર્તન વગેરે વચમાં આવતું હોય એટલે કોઈ પણ જગતનો કથાકાર 18,000 શ્લોકો ભણી શકે અને આપને કહી શકે એ વસ્તુ અશક્ય છે. એટલા માટે આપણા ઋષિમુનિઓએ પાઠ કરવા વાળા, જપ કરવા વાળાની નિમણૂક કરી છે. ભાગવત પુરાણનો પાઠ કરવા વાળા ગોરબાપા એકે એક અક્ષરને વાંચે છે. 18,000 શ્લોકોનું વાંચન કરવામાં આવે છે, જેને કહેવાય ભાગવત પારાયણ. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એનો જપ જાપક કરે છે, જપ કરવા વાળા બ્રાહ્મણ. તો પાઠ કરવા વાળા પાઠક, જાપ કરવા વાળા જાપક. યજમાનની કથા ભાગવત પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ છે. બપોર પછી બધા પધારજો. સુદેમ દેવનું સુદામાનું ચરિત્ર આપણે કહીશું. અત્યારે ઠાકોરજી સુદામાનું મિલન માની અને એની પ્રસાદી આપવામાં આવે છે. બપોર પછી 2:30 વાગે વહેલાસર પધારજો. હા, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. બાપુ બોલો. ભજ ગોવિંદમ બાલમ મુકુંદમ પરમાનંદમ હરે હરે. માયા લગાડી રે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. શબરીનો રામ મારો રાજા રણ
લગાડી રે